આવું સાહેબ આવો આવો ખાલી ઓફિસ બનાવીએ ઓફિસ નહીં બનાવીએ વિદેશમાં પાર્સલ મોકલવાની બનાવી પાર્સલ ઓવા એ કેવું પાર્સલ પાર્સલ એટલે આપણે કોઈ વસ્તુ મોકલવી હોય ને એની ઓફિસ કેવી વસ્તુ વસ્તુ એટલે ઘરની કોઈ રહેતું હોય તો કને તો તમારે નાસ્તા પાણી માટે કોઈ મોકલવું હોય મેડિસિન એટલે દવાઓ મોકલવી હોય એ કેવા નાસ્તા પાણી લે તો આવ્યો લે તું નાસ્તા પાણીમાં હું આવે લે પણ એનો હવાઈ ના જાય તો જતો જતો બગડી ના જાય અરે ના આવે લે પેકિંગ કરીને આવે પેકિંગ કરીને બધું કમ્પ્લીટ કરીને જાય હવે જતું છે આ ખાવા વસ્તુ એટલે એ કેવી એ ચાહી એટલે ખા પીવામાં બધું નાસ્તાનું ને હતું રીફર ચિપ્સ ચવાણું આવી બધું વસ્તુ એટલે એક માણસ હોય अबे साले એ માણસ હોય શીખ નહીં રહ્યા તો એમ કે શું પેલા મને તું આવ્યો તો એટલે મને એ વાત નો જવાબ આલો કે એક માણસો છે આ મોલ છે મોટા ને મોટા ડબરા મોલ તો એ હું ખાવા હોય કે પાછળ કઈ તો મંગાવતા છીએ હું તમે ખોટી ખોટી પત્તર ફાવો છે મારી યાર પણ એ તોથી ના લઈ લો કોઈ તમને ભાડો હલવા આવી એટલે આ મૂર્ખા તારો ભાઈ એકન્યો આપણી વસ્તી જે રહે ને એનું મોઘું પડે નાના ડોલર ના ભાવ હોય કોઈ ફોન પડે છે તને હવે એકન્યો સસ્તું પડે ને વહીથી પબ્લિક એકન્યો લઈ જાય છે દાખલા તરીકે એક વાત ઇમરજન્સીમાં ઉપવાસ રાખ્યો હોય બરોબર અને વેફર ખાવાની થઈ તો એના એ તારે કોઈ તાત્કાલિક થોડું હોય ભારતમાં મંગાવશે એ તોથી ના લઈ લે એટલે અગાઉથી આ લોકો પાર્સલ મંગાવે એના માટે તો વેપાર થયો એક્સપાયર ના થઈ अबे साले અલ્યા ના થાય લે આજના મોકલેલું ત્રણ દાડામાં પોકી જાય ક્યાં દેશમાં જાય અને જેકાદા બધા દેશો રહ્યા ને બધું એશિયા ખંડ ના જે દેશો આવતા હોય રાય પાછા એશિયા ખંડ વગર ના ના જાય પાછું ચાઇના ચાઇના એશિયામાં એ મજા આવતી છે આ નકશો જોઈ લે નકશામાં કેવું હોય જોરદાર બધી જાતનો દેશ આવ્યું એવું કારણ આપણા ભારતમાં મોકલવું હોય ને તો એમ મોકલી દઈએ નકશો એટલે તો જાય મારી જબુ આના ગાડીઓ તો માં ઓયકની પાછળ કરાવો ને અલે ના લે તાને આ તો અલ્ટો તો આપણું ભારત નહીં અરે આલ્ટો નહીં તો આ તો બીજી ગાડી છે અલ્ટો વાદળી કલરમાં નીકળી તો તમે પાર્સલ કરો ભાઈ ગાડી એટલે ગાડીઓ પાર્સલ નહીં આ ફોરેન માં કોઈનું ફરવા જવું હોય ને ટ્રાવેલિંગમાં એના માટેનું પોસ્ટર છે દેખાતું નહીં તો ટ્રાવેલિંગ લખ્યું હોય આ ઉપર મોટો શું લખ્યું હોય લે ટ્રાવેલિંગ ટ્રાવેલ્સ લે અલે પણ ટ્રાવેલ એટલે લક્ઝરી ટાઈપ લક્ઝરી તો થોડી ઉડી જતી હશે યાર વિદેશમાં યાર તમે બગાડી વાતો કરો છો તે અલ્યા એ તારું ભાઈ વિદેશમાં નહીં વૈકલ્યો શિમલા મનાલી બધા ફરવા જવું હોય ને એના માટે છે તમે શિમલા મનાલી જાઓ ફરવા લઈ દો કર મોણસા બાર નીકળ્યા આવો છો અમદાવાદ મને નહીં લાગતું અમદાવાદ ને જાવ કાલુપુર મોણસા બાર નીકળ્યા જ નહીં હોય જગત ના કપિલ બાદ તો જ્યાં જ નહીં હોય આનંદી માન વલ્લો જોયો તો એ તો હમણાં આવ્યો હવે તમે મોણસા બાર કશું નહીં જોયું અમદાવાદ નહીં જોયું અને હું શિમલા મનાલી જો તમારે એ તો ખબર પડતી નહીં કે હની ઓફિસર શું છે એટલે ઓફિસ આ નહીં ટ્રાવેલ નહીં આપણે પેલું બધું પાર્સલ હાલ તમે કીધું બધું ફોરેન જવું હોય તો એ આપણે મોકલી દઈએ એવું છે સારું સારું બીજું કોઈ શાંતિ હે ને શાંતિ જ છે પણ તમે આયા તોય સાચી વાત કહું હું કાયમ રેકી કરતો તમારો ઓફિસ આગળ બરોબર અને કાયમ જોતો કે મારી બેટી આ ઓફિસ ની અને તમારે બહુ કોઈ પટાવાળો નહીં અંદર પૂછવું કે ને એટલે મેં કીધું પેલા એમને કીધું હું જાણકારી લઈ અને જાણકારી એમના થોડી હોમ ફેસ ટુ ફેસ મળી બરોબર જાણકારી લઈ અને હું જ નોકરી રહી જાઉં એટલે બધી મને માહિતી મળી મને નોકરી રાખો એટલે તારા મારા હું કાં નોકરી રાખવું પડે ભાઈ એટલે મોડ સાબા તો જીલો નહીં રાખતો ભાઈ તારા જેવા માણસ કદાચ કોક આવે તો તને જ ખબર નહીં કે આ ઓફિસમાં હું કોમ થાય છે અને તું તો પછી સીધી બાર કાઢી મેળવી લે પોતે કોદા મોણસાના બાર તો નીકળ્યા નહીં
અને પછી હું તમે નોકરી રાખે ને કરણ કરજે તું હજી ફર ફર તને મોય પહેવા કોને દીધો તું ને કરણ કર કેટલા સમયથી હું અંદર જો અડધો કલાક થઈ ગયો બસ આ દેશી ખાવા મગજ નું દહીં કરી નાખ્યું તોય હેડે આવે છે આવા મફત તો એસી ખાવા માટે હેડે આવું છું કયો આ તો કોઈ હું કોઈ એસી માટે ખાવા માટે નો કોઈ હોટલ નો રૂમ છે ખબર જ નહીં પડતી अभी मजा आएगा ना भिड़ो આવો પધારો પધારો હા સાહેબ આને ઓફિસ ગોઠિયા બને શું હોય કર્યું અરે આ વહીથી નેકળતો તો મેં કીધું ઓફિસ સારી હાની પૂછતો જાઉં મારો થોડું કોમ હતું ને એટલે કીધું પૂછતો જાઉં એટલે હું કોમ હતું મારું થોડું કોમ હતું એટલે આ તમને દેખાતું નહીં ઓફિસ હની હે અરે આમાં તો મને ખબર નહીં પડતી યાર એક લક્ઝરી દોડી યાર ગાડી છે પણ હાની છે તો કયો મારો હારો મોના ના મોનો આયા પેલાના ગોળી એસી જ ખાવા આયા લાગે મફત થી પણ નાસ્તો ટોબરું તોડી નાખું अभी मजा आएगा ना જો હું તમને સમજાવું આપડા વિદેશ ખરા ને વિદેશ જુઓ હા આ બધા નકશા દેખો બરોબર બરોબર આ એશિયા ખંડ નો આખો નકશો બરોબર. બરોબર તો વર્કર આપણો એટલે તમારા ફોરેન માં કોઈ રહે મારો તમે ફોરેન મોકલતા હોય ને તો આપણે એક પ્લેનમાં લક્ઝરી મોકલવી હતી પ્લેન માં લક્ઝરી મોકલવી છે ઓહો તો કઈ ફરવા થાય ને આ એ પ્લેન માં લક્ઝરી મોકલવી ઓહો, ફરવા ના થાય કેવડમ માજો તારો એસી ખાવા આવ્યો છે તું એ પેલા એસી ખાવા આવ્યો માજો એસી નો પહોળો ના ખાવા દીધો